ગુજરાત એટીએસ દ્વારા રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓના કારણે પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તાત્કાલિક એક્શન પ્લાન ઘડી જરૂરી આદેશો આપવામાં આવ્યા છે. તેમણે ગત 30 વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓના ગુનામાં પકડાયેલા આરોપીઓનું સઘન વેરિફિકેશન કરીને ડોઝિયર તૈયાર કરવાની કામગીરી 100 કલાકમાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી. ગુજરાત પોલીસે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓના ગુનામાં પકડાયેલા 31,834 આરોપીઓનું ઘરે ઘરે જઈને ચેકિંગ કર્યું છે, જેમાં 3,744 આરોપીઓનું સરનામું બદલાઈ ગયું હોવાથી નવા સરનામાના આધારે પણ ચેકિંગ કાર્યવાહી કરાશે. બાદમાં હવે બીજા તબક્કામાં રાજ્ય બહારના આરોપીઓનું ચેકિંગ કરી તેમના ડોઝિયર તૈયાર કરવામાં આવશે, પણ એ માટે પણ ખાસ એસઓપી તૈયાર કરીને સઘન કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં જે ડેટા અપડેટ કરવામાં આવ્યું એમાં કુલ 31,834 ઇસમોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા. ચેકિંગ દરમિયાન આશરે 11,880 ઇસમો હાજર મળી આવ્યા હતા. એટલે આમ જોવા જઈએ તો આશરે 37% જે આપણી ડેટાબેઝ હતી એમાં જે આરોપીઓને ચેક કરવામાં આવ્યું એ તમામે તમામ ત્યાં હાજર મળ્યા હતા. જે લોકો હાજર મળ્યા એ તમામની પૂછપરછ કરવામાં આવી, આ લોકોની શું પ્રવૃત્તિ થઈ એ જાણવામાં આવ્યું અને એ લોકોની ડોસિયર તૈયાર કરવા માટેની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે.